સીએએ મુદ્દે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। મોદી સરકારે જે કહ્યું તે પૂર્ણ કર્યું છે। પીએમ મોદીએ વધુ એક ગેરંટી પૂર્ણ કરી છે। મોદી સાહેબની એક બીજી ગેરંટી પૂરી થઈ। મોદી સાહેબે એમના કાર્યકાળમાં જેટલી પણ ગેરંટીઓ આપી હતી એ તમામે તમામ ગેરંટીઓ પૂરી કરેલ છે। જે કાયદો અને આપણા દેશની અંદર 3 દેશો મુસ્લિમ બહુલક દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ત્યાંથી જે પ્રતાડિત ધર્મના કારણે ડિસ્ક્રિમિનેશનના કારણે હિન્દુ, જૈન, શીખ, પારસી, ઈસાઈ વગેરે જે લોકોને તકલીફ પડતી હતી એમના માટે ભારત સિવાય કોઈ આશ્રય સ્થાન નહોતું। એ આશ્રય સ્થાન માટેના દરવાજા મોકળા કર્યા છે। આમ પણ કોઈ પણ નાગરિક શરણાર્થી તરીકે શરણ માગે તો પણ એ કેન્દ્ર સરકારનો અધિકાર છે અને એ કાયદા દ્વારા પ્રસ્થાપિત થયેલું છે। પરંતુ આ સદર કાયદાની અંદર જે લોકો પ્રતાડિત છે અને જે લોકો પોતે ધર્મના કારણે જે તે દેશના નાગરિક હોય અને જે મુશ્કેલીઓ થતી હોય એમના માટે ભારતના દરવાજા ખુલ્લા થયા। હવે બુલેટિન ન્યૂઝની શરૂઆત કરીને જોઈએ તમામ મહત્વના સમાચાર ફટાફટ અંદાજમાં।